हाय मेरे मित्रों, फरी एक વાર પ્રોફેસર હિતેશ પંચાલ ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એકાઉન્ટ માં ધોરણ 12 પાર્ટ 1 ચેપ્ટર 5 નવા ભાગીદારો પ્રવેશ બરાબર જે આપણે 9 ગુણનું છે એમાંથી 8 માર્કનો દાખલો પૂછાય છે જેની આપણે વાત ચાલી રહી છે બરાબર। અગાઉ આપણે દાખલા નંબર 8 અને 9 ભણી ચૂક્યા છીએ। હવે દાખલા નંબર 10 તો જોઈએ પહેલા હવાલા નિકલ લઈએ આપણે બરાબર। હવાલા નિકલ લો અને એના પછી આપણે આગળ જઈએ છીએ। ફરીથી જ પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદાર મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને લઘુ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે। શરૂઆત કરીએ આપણા સ્ટેપ નંબર 1 થી। ફક્ત અને ફક્ત શું બનાવવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું અને એ જ વિગતો ધ્યાનમાં લેવાની। જેમ કે પહેલા 4 હવાલા હાલમાં આપણે કામના નથી। હવાલો 5 થી શરૂ કરી આપણે તો જોઈએ યંત્ર પર 10% ઘસારો ગણો તો યંત્ર આપણી પાસે 30000 છે। ઘસારો મતલબ મિલકતની કિંમતમાં ઘટાડો। ઘટાડો એટલે નુકસાન। નુકસાન એટલે ઉધાર બાજુ લખવાનું યંત્રો ખાતે 30000 ના 10% એટલે 3000। પછી દેવાદાર પર 3600 ગાલખાત તરીકે માંડી કાઢવા અને 15% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરવી બરાબર। તો બેટા પહેલી વસ્તુ અહીંયા આપણને ગાલખાત અનામત જોવાનું પાકા સરવૈયા પણ આપી હોય તો આપણે આવું કંઈક વાર્ષિક હિસાબમાં શીખ્યા છીએ। ગાલખાત કા, ગાલખાત હ વત્તા ગાલખાત અનામત હ અને માઈનસ ગાલખાત અનામત કા। અહીંયા કા છે એટલે કે પા કહેવાય, પાકા સરળ રકમ લેવાની। ગાલખાત તો આપણને કયા સરળ આપી નથી પણ અનામત આપી છે 1800 રૂપિયા। તો જોઈએ આપણે ગાલખાત આપી 3600 એટલે દેવાદાર છે આપણી પાસે 396,600 આવું કંઈક તમને આપ્યું છે। હવે પહેલા ગાલખાત બાદ થશે 3600 અને વધશે 36000। આની પર ગણાશે ગાલખાત અનામત હવાલાનું। તો જો 36000 ગુણ્યા 15% તમે કરશો એટલે 5400 રૂપિયા જેવું આવશે જે તમારે અહીં લખવાના છે બરાબર। આ 5400 લખ્યા 5 3 8 અને 10 9 9000 માંથી 1800 બાદ કરીએ એટલે વધે 7200 બરાબર। આ 7200 ની એન્ટ્રી તમારે અહીં લખવાની છે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ। જો આ રકમ માઈનસ આવે તો હું क्या લખું જણાવું છું। ઓકે ચલો નેક્સ્ટ એના પર લખ્યું છે રોકાણોની બજાર કિંમત 9000 છે જે ચોપડે લાવવી। હવે રોકાણ કુલ છે કેટલા? 18000। એમાંથી 9000 રાખવાના છે એનો મતલબ 9000 માં ઘટાડો થશે। હવે આ ઘટાડો સામાન્ય રીતે ક્યાં લખીએ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ। પણ અહીંયા જે છે એ અગત્યનું શું કે અહીંયા આપણે રોકાણ અનામત આપ્યું છે કેટલું? 7200।
આપણે એવું શીખી ગયા કે ઘટાડા કરતા અનામત વધારે હોય તો શું કરવું. હવે ઓછું હોય શું કરવું. તો આપણા નુકસાન કરતા અનામત જેટલું ઓછું છે એટલા નોંધાય. ધ્યાન રાખજો, 9000 માંથી અનામત 7200 હતું એ બાદ થાય વધે ગયેલા 1800 અને એ લખાય અહીંયા ઉધારવાળી. ઓકે, પછી આગળ જઈએ. કારીગર વળતર પેટે 30000 નો દાવો મંજૂર કર્યો છે. બરાબર, તો તમે જો સેમ થિંગ તમે એવું પણ શીખી ચૂક્યા છો કે પાકા સરવૈયામાં આપેલ રકમ 24000 છે અને હવાલામાં આપેલ રકમ 30000 છે. આપણે એવું શીખ્યા હતા કે હવા રકમ ઓછી હોય શું કરવું. હવે રકમ વધારે છે, અનામત ફક્ત 24000 છે અને દાવો કેટલો છે 30000. કેટલા ખૂટ્યા તો 30000 માઈનસ 24000 6000. જો ખૂટતું હોય અનામત તો એ લખવું પડે કારીગર અકસ્માત વળતર ભંડોળ. કેટલા ખૂટે છે તો કે 6000 તો લખવાનું. બરાબર, ચલો. લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો છે કેટલા 30000 અને લેણદાર ને દેવું ઘટે એટલે નફો થાય એટલે જમા થશે લેણદારો ખાતે 10% એટલે આવે 3000. ચલો, હવે દેખાય છે કે ઉધાર રકમ વધારે છે. 7 10 11 12 અને 6 18. સેમ થિંગ 18,000 અને ખોટ આવી છે એ જશે ભાગીદારોના મૂડી ખાતે. બે નામ વિદિત અને વિશાલ. ડિફરન્સ કાઢીએ 18,000 માંથી 3,000 જાય એટલે 15,000 વધે અને એને જૂના પ્રમાણમાં વહેંચવાના છે 2/3 માં. 2/3 એટલે 2 3 5 થાય. બરાબર, એટલે આવશે 6,000 અને 9,000. આપણે શું કર્યું 15,000 ગુણ્યા 2 પંચમાંશ 6,000, 15,000 ગુણ્યા 3 પંચમાંશ 9,000. ખોટ કે નફો જે પણ આવે એની એન્ટ્રી ક્રોસ થાય તો આ એન્ટ્રી અહીંયા આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે. બરાબર, અહીંયા આવશે 6,000, અહીંયા આવશે 9,000, અહીંયા ડેશ. ઓકે, આ આપણું સ્ટેપ પહેલું પતી ગયું. સ્ટેપ બીજું, ફક્ત ને ફક્ત પાકા સરવૈયાની એન્ટ્રીઓ મારીએ જેમાં હવાલા હોય તો એ રકમ અંદર રાખીશું. જેમ કે પહેલું મૂડી ખાતાની જ્યાં બાજુ બાકી આગળ લાવ્યા 48,000 અને 60,000. એના પછી આકસ્મિક અનામત એ આપણે વહેંચવું પડશે મૂડી ખાતાની જ્યાં બાજુ આકસ્મિક અનામત રકમ છે એ 9,000 ને વહેંચીશું 2/3 માં એટલે આવે 3600 અને 5400. પછી આગળ વાત કરીએ તો કામદાર વળતર અનામત. હવે ધ્યાન રાખજો આ રકમ ખૂટતી તો લખીશું 5 લાઈન છોડીને કામદાર વળતર
અનામત કેટલું હતું કે 24000 હવાલો છે એટલે અંદર આવીશું. એના પછી છે રોકાણ અનામત 7200. એના પછી લેણદાર એમાં હવાલો છે અંદર લખીશું 30000 અને એક લાઈન છોડી દઈશું. એના પછી ગાળકાર અનામત એ તો આપણે આયા પહેલા લખીશું કારણ કે હવાલો છે. સામે મકાન જેમાં કોઈ હવાલો નથી 60000 ડાયરેક્ટ 12 લાખ હશે. પછી યંત્રો એમાં હવાલો છે એટલે અંદર લખીશું 30000 અને એક લાઈન છોડી દઈશું. સ્ટોકમાં કોઈ હવાલો નથી સીધું બહાર લખીશું આપણે. પછી દેવાદાર અંદર લખીશું ગાળખાત અને ગાળખાત અનામત 2 હવાલા છે. પછી બેંક રોકડ બેંક ખાતાની દર બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા આવશે 8400. પછી આપ્યું છે રોકાણ એમાં હવાલો છે 18000 એક લાઈન છોડી દઈશું. ચલો હવે આ આપણું બીજું સ્ટેપ મારા પ્રમાણે પતી ગયું. હવે થર્ડ સ્ટેપમાં ફરી પાછા જે હવાલા હતા જે પુનઃ મૂલ્ય ખાતા અસર કરે છે એ હવે લખવાના છે. તો જોઈએ યંત્રો માં માઈનસ ઘસારો લખો અથવા ઘટાડો લખો બંને સાચું એટલે 12 આવશે 27000. એના પછી ગાળખાત 3600 અને ગાળખાત અનામત કરવાની કીધી આપણને તો માઈનસ કરીએ ગાળખાત હવાલાની 3600 એટલે વધશે 36000 માઈનસ કરીએ ગાળખાત અનામત હવાલાની 5400 એટલે 12 વધશે 30600 કમ્પ્લીટ. ચડ્યા પછી આગળ જઈએ આપણે રોકાણ. હવે રોકાણ બે ધ્યાન રાખજો. તેના અનામત પૂર્તિ કેટલી 1800 પ્લસ વધારો 1800 9000. હવે મને નુકસાન થાય છે ને કેટલું 9000 એટલે વધે કેટલા 9000. આ 9000 ક્યાંથી માંડવાના રોકાણ અનામતમાંથી એટલે ફરી 9000 બાદ થશે એટલે 12 ના કોડમાં શું હશે ડેશ. કારીગર વળતર એમાં થશે પ્લસ વધારો લખ્યો છે આપણે કિંમત મળે 6000 એટલે 12 આવી ગયા 30000. જેટલો લાવો હતો એ રકમ ભેગી થઈ ગઈ. છેલ્લે લેણદારમાં 10% ચૂકવવા નથી એટલે માઈનસ થાય ઘટાડો 3000 એટલે આવે 27000. ચલો આ આપણા જે કહેવાય માર્ક બરાબર. અહીંયા આટલું તો બધાને કોમન આવે. હજી એક એન્ટ્રી આવે બીજો બંટી મૂડી તરીકે 72000 અને તેના બાદની
પાઘડીનું પ્રમાણ આવશે તો મૂડીનું પ્રમાણ આપેલા તો રોકડ ખાતે ઉધાર બંટીના મૂડી ખાતે 72,000 અને બીજી એન્ટ્રી મૂડી ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે બંટીના ખાનામાં 72,000 બરાબર. હવે ધ્યાનથી જોઈએ આપણને પાઘડીની કિંમત આપી છે કેટલી 32,000 તો આપણે બંટીના ભાગની પાઘડી તો બંટીનો ભાગ કેટલો બરાબર તો બંટીનો ભાગ આપણી પાસે કેવી આવે તો બે રીત છે બરાબર. તો તમે જુઓ પહેલા આવા કીધું છે વિધિત તેના ભાગમાંથી 1/4 બરાબર અને વિશાળ 1/8 ભાગ આપે છે કોને બંટીને. તો આને પણ આપણે 8 કરવા હોય તો 2 2 એટલે 2 પણ 8 કહેવાય તો 1/8 માં 2/8 પ્લસ થાય કારણ કે એટલું ખબર પડે કે આ બે વ્યક્તિ જે પોતાનો ભાગ જતો કરે છે કે ત્યાગ કરે છે એ મળે છે કોને બંટીને. તો બંટીનો ભાગ મળી જાય ઓટોમેટિક આપણને 2 ને 3/8 એનો ભાગ થાય બરાબર. તો પાઘડી આપણી પાસે કુલ કેટલી આપી છે તો કે 32,000 બરાબર. 32,000 માંથી બરાબર એનો ભાગ છે 3/8 એટલે કેટલા આવે 12,000. આ રોકડા લાવે છે એ બાકીના વ્યક્તિઓ વિદિત અને વિશાલ એમને કરેલા ત્યાગના પ્રમાણમાં ને કેટલો ગયો 1/2 પ્રમાણમાં વહેંચાશે બરાબર. તો આપણે પહેલું રોકડ ખાતે ઉધાર તે પાર્ટીના પ્રીમિયમ ખાતે તો ઉદાહરણ લખીશું અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે બરાબર કુલ રકમ 12,000. હવે આ પાઘડી પ્રીમિયમ કોને મળશે વિધ અને વિશાલ પાઘડીના પ્રીમિયમ ખાતે બરાબર. તો 12,000 ના ભાગ પડશે 2/1 માં સોરી 1/2 નથી 2/1 છે કારણ કે એનો ભાગ બોલે કે ચલો 2/1 ના પ્રમાણમાં એટલે આવશે 8,000 અને 4,000 કમ્પ્લીટ. એના બે આગળ જઈએ હવાલામાં લખ્યું છે આગળ વિદિત અને વિશાલ ચોથા વાળા તો ધ્યાન રાખજો વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ રોકડમાં ઉપાડી જાય છે. તો રોકડ રકમ જાય તો જમા લખવાનું વિદિતના મૂડી ખાતે અને બીજું છે વિશાલના મૂડી ખાતે બરાબર. એમને મળેલી રકમના 50% 8/2 4,000 4/2 2,000 અને લેનાર ખાતે ઉધાર થાય એટલે મૂડી ખાતે ઉધાર છે રોકડ ઓબ્લિક બેંક ખાતે બરાબર. એટલે
એટલે આવશે વિદિતમાં 4000 અને 2000. તમારે આમનો જે બોલ્યા એ તમારે લખવાની છે, ધ્યાન રાખજો ખાસ. બરાબર, આ રીતે દાખલો પૂરો થાય છે. હવે દાખલાની વાત કરીએ આગળ. હવે પહેલું મૂડી ખાતું બંધ કરીશું. ચલો 48 56 59 600 59,600 એમાં 10,000 બાદ થાય એટલે 49,600 જેને આપણે આખરની મૂડી બાકી આગળ લઈ ગયા એવું કહીશું. બરાબર, એના પછી વાત કરીએ તો 60 ને 5 65 ને 69 400. બરાબર, એમાંથી 11,000 બાદ થાય એટલે 58,400. છેલ્લે 72,000 અને બાકી આગળ લઈ ગયા પછી આવશે 72,000. આ મૂડી ખાતામાં જશે. મૂડી દેવા બાજુ મૂડી ખાતા વિદિત વિશાલ અને બંટી. બરાબર, અહીંયા આવશે 49,600 58,400 અને 72,000 એટલે 1,80,000. ઓકે, ચલો એ પ્રમાણે રોકડ ખાતું બંધ કરીશું. એસી 92,400 ફરી આખરની બાકી મળી આપણને. બાકી આગળ લઈ ગયા 6 92 6 86 400.